નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીના આ નાનકડા વિડિયો સેશનમાં. દોસ્તો, તમે પણ જાણતા જ હશો કે તાજેતરમાં જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈની 300 જેટલી ભરતી જે છે એ જાહેર થઈ છે. આ 300 જેટલી ભરતી જાહેર થઈ છે અને એના ફોર્મ ભરાવાના શરૂ પણ થઈ ચૂક્યા છે. એટલે કે 31 તારીખ સુધીમાં 31/8/2024 સુધીમાં રાતના 12 વાગ્યા પહેલા તમારે આ ફોર્મ છે એ ભરી લેવાનું થશે. તો હવે એ બાબત ઉપર ઘણા બધાને નાના નાના એવા ક્વેશ્ચન્સ છે એ જનરલી થતા હોય છે. શું એવા ક્વેશ્ચન છે, કઈ રીતેના એવા ક્વેશ્ચન છે? સૌથી પહેલા તો એક પરીક્ષા પદ્ધતિ કેવી હશે, એનો પગાર કેવો હશે, સિલેક્શન પ્રોસિજર કઈ રીતે હશે, કેવી રીતે સિલેક્શન થશે, આની ઉપર જે છે બેઝિક નાના નાના ક્વેશ્ચન હોય છે. તો જે નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કે અહીંયા પરીક્ષા પદ્ધતિ છે એ કઈ રીતે રહેશે, તો કે અહીંયા 2 સ્ટેજની અંદર પરીક્ષા હશે. એક જે છે એ પ્રિલિમ્સ જે છે એ પ્રિલિમ્સ પરીક્ષા હશે અને એક જે છે એ મેઇન્સ પરીક્ષા હશે. પ્રિલિમ્સ પરીક્ષા છે એ તો એક ઇલિમિનેશન સ્ટેજ છે, એક ફિલ્ટર આઉટ સ્ટેજ તરીકે એને લેવામાં આવે છે કે અહીંયા એ જે છે એક ફિલ્ટર આઉટ સ્ટેજ છે કે જેથી કરી અને મેઇન્સની અંદર કેન્ડિડેટ જે છે એ લઈ શકાય. તો અહીંયા જે પ્રિલિમ્સ જે છે એ પ્રિલિમ્સનું પેપર છે એ ટોટલ 200 માર્કનું પેપર હશે અને 200 માર્કના પેપર માટે તમને 2 કલાકનો સમય એ અહીંયા મળવા પાત્ર રહેશે. કેટલા? 2 કલાક. એટલે 2 કલાકનો સમય છે એ તમને 200 માર્ક માટે મળવા પાત્ર રહેશે. ઓકે, હવે એના પછી એ જે એની અંદર તમે પાસ થાવ અને એનું તમારું મેરિટ બને, કુલ જગ્યાના 6 ગણા જે ઉમેદવારો છે એ કુલ જગ્યાના 6 ગણા ઉમેદવારો માટે એ મેઇન્સ જે છે એ મેઇન્સ આપવા માટે મળશે. તો આ રીતે તમારું એક મેરિટ બનશે અને મેઇન્સ જે છે એની અંદર તમારે આખું જે પરીક્ષાનું પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ હશે અને એ ડિસ્ક્રિપ્ટિવની અંદર ટોટલ 4 પેપર હશે. એક ગુજરાતી ભાષા હશે, એક અંગ્રેજી ભાષા હશે, એક જે છે એ GS1 અને GS2, આવા ટોટલ 4 પેપર હશે. બધા જ પેપરોના માર્ક છે એ 100 માર્કના પેપર હશે અને આ જે 100 માર્કના પેપર છે એ ટોટલ થઈ અને 400 માર્ક તમારા જે ફાઇનલ મેરિટ જે છે એ 400 માર્કનું તમારું આખું ફાઇનલ મેરિટ બનશે. એક એક પેપર માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. 3 કલાકનો સમય છે એ અહીંયા તમને આપવામાં આવે છે. તો દરેક પેપર માટે તમને સિમ્પલી 3 કલાકનો સમય છે એ અહીંયા આપવામાં આવશે. બરાબર. અને આવી રીતે એ આમાં પ્રાઇમરી પરીક્ષા જે છે, પ્રાથમિક પરીક્ષા છે, એના ઉપરથી ફાઇનલ મેરિટ નહીં બને. ફાઇનલ મેરિટ જે છે એ મેઇન્સ પરીક્ષા ઉપર બનશે અને દરેક પરીક્ષાની અંદર હાજર રહેવું ફરજિયાત છે. અને આના માટે જે તમારી ડિસેમ્બર મહિનાની અંદર એ તમારી પ્રિલિમ્સ પરીક્ષા થશે અને મેઇન્સ પરીક્ષા છે એ જૂન જુલાઈ મહિનાની અંતર્ગત થઈ શકે છે 2025માં. એટલે 1 વર્ષ બાદ જે છે આની મેઇન્સ પરીક્ષા એ થઈ શકે છે. આટલો લાંબો સમય છે અને આટલા લાંબા સમયની અંદર આપણે વ્યવસ્થિત જો તૈયારી કરીએ તો એ વ્યવસ્થિત તૈયારી કર્યા બાદ તમે ચોક્કસથી એસટીઆઈ બની શકો છો, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર થઈ શકો છો અને એસટીઆઈની અંદર એ પર્ક્સ એવા સરસ મજાના છે કે જેની અંદર તમારી આખી જિંદગી, આ જીવન જે છે તમને સુખ થઈ જશે. બરાબર. જે લોકો પ્રાઇવેટ કોઈ જોબ કરે છે અને જે લોકો જોબ સિક્યોરિટી છે નહીં પ્રાઇવેટ જોબની અંદર, અને એવા લોકો ખાસ જો થોડીક મહેનત કરે તો એ ચોક્કસથી આ પરીક્ષા પાસ કરી શકે છે. બરાબર. જે પ્રશ્નો છે એની અંદર પ્રિલિમ્સ પરીક્ષા MCQ બેઝ હશે, A, B, C અને D, અને E જે છે એટલે કે નોટ એટેમ્પ્ટેડ કરીને તમારે જવાબ આપવાનો રહેશે. બીજી વાત કે અહીંયા જે છે એ OMR જે હશે એમાં ઈનો ઓપ્શન આપવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર જો તમે ખોટા જે છે એ પ્રશ્ન કરશો તો તમને એ ખોટા પ્રશ્ન માટે નેગેટિવ માર્કિંગ 0.3 એ તમારું આ નેગેટિવ જે છે એ નેગેટિવ માર્કિંગ જે છે એ પણ હશે. એટલે અહીંયા આ પણ ઇફેક્ટ કરશે. આ વાત થઈ ગઈ પ્રિલિમ્સ પરીક્ષાની. અને મેઇન્સ પરીક્ષા છે તો 400 માર્કની મેઇન્સ પરીક્ષા, એના ઉપરથી આખું ફાઇનલ મેરિટ બનશે અને એના માટે એ જે પરીક્ષાનું માધ્યમ છે એ કેવું રહેશે? ગુજરાતી હશે. બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજના જ પેપરનું માધ્યમ એ ઇંગ્લિશ રહેશે, બાકીની જે પરીક્ષાનું માધ્યમ છે એ ગુજરાતી રહેશે. બરાબર છે. એટલે આમાં આ રીતે એ પરીક્ષા જે છે એ લેવામાં આવશે. જેવું તમે મેઇન્સ પાસ કરી અને એમાં જો તમે સારા માર્ક્સ મેળવો છો તો ચોક્કસથી તમારું નામ છે એ મેરિટ લિસ્ટની અંદર એ આવી શકે છે. બરાબર. તો આવી રીતે થઈ શકશે. અને આમાં જે 20% કુલ જગ્યાના 20% લેખે જે વેઇટિંગ લિસ્ટ પણ ઓપરેટ કરવામાં આવશે.
બરાબર, અને એ વેઇટિંગ લિસ્ટ જે છે એ પણ ઓપરેટ કરવામાં આવશે. બરાબર છે. તો અહીંયા જ્યારે મેઇન્સ પરીક્ષાની રિઝલ્ટ આવી જાય એના પછી એ મેઇન્સ પરીક્ષા જે છે એ મેઇન્સ પરીક્ષા બાબતે એના માર્ક્સ છે, એના માર્ક્સ એ તમને જાહેર કરવામાં આવશે જીપીએસસીની વેબસાઇટ ઉપર. ઓકે સર, તો આવી રીતે આખી પરીક્ષા પદ્ધતિ છે. સૌથી બેઝિક પ્રશ્ન કે સાહેબ એસટીઆઈ માટે પગાર કેટલો હોય, તો કે ભાઈ પગાર છે ને એ તમને 5 વર્ષ માટે 49,600 રૂપિયાનો પગાર છે. 5 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે 49,600 રૂપિયા. અને એના પછી પે મેટ્રિક્સ લેવલ નંબર જે છે એ 7, એટલે કે 7મા પગાર પંચ મુજબ તમારો પગાર એ 39,900 થી લઈ 1,26,600 બરાબર છે. એટલે કે ઓલમોસ્ટ તમારો આ 5 વર્ષ પછી તમને વિથ એરિયસ અને સાથે સાથે તમારો પગાર 70,000 કરતાં પણ વધારે તમારો પગાર થશે. ફૂલ પેમાં આવો તો એના કરતાં પણ વધારે પગાર છે એ તમને મળવા પાત્ર રહેશે. તો વિચારો કે જો આવડો પગાર મેળવવો હોય અને આજીવન સુખ કરવું હોય, આજીવન જે છે એ તમારે એ સરસ મજાની કે ભાઈ ખાઈ પી અને મોજ કરવી હોય, તો ચોક્કસથી અત્યારે મહેનત કરી લેવી જોઈએ. અને એ મહેનત કરવા માટે તમને હેલ્પ જે છે એ થઈ શકે છે લક્ષ્યમ એકેડેમીની આ બેચ. દોસ્તો, આખી પ્રિલિમ્સ પરીક્ષાના તમામ ટોપિક, એટલે કે પ્રિલિમ પરીક્ષાના 8 જે ટોપિક જે છે 8 ટોપિક એ તમને કરાવવામાં આવશે. માત્ર કેટલા રૂપિયામાં? આ 3299 રૂપિયાની અંદર. બરાબર. અને એમાં પણ પ્રિલિમ્સ પ્લસ જે પ્રિલિમ્સની સાથે સાથે વિડીયો લેક્ચર્સ અને વિડીયો લેક્ચર્સની સાથે સાથે એ પીડીએફ મટીરિયલ. બરાબર. આખો સિલેબસ કવર કરાવવામાં આવે છે. તમારી પરીક્ષાની અંદર લગભગ 120 દિવસ જેટલો સમય ધારો કે બાકી હોય તો 120 દિવસની અંદર ચોક્કસથી આ પરીક્ષા છે એ થઈ શકે છે. ડિસેમ્બર મહિનામાં પરીક્ષા છે, એની પહેલા એક વખત જે છે લાઈફની અંદર પછી અફસોસ રહી જાય કે આપણે મહેનત નહોતી કરી, તો ચોક્કસથી જે છે રિસ્ક લઈ અને તૈયારી જે છે શરૂ કરી શકો છો. અને એમાં લક્ષ્યમ એકેડેમીની અંતર્ગત આ તમે બેચ છે એ પણ લઈ શકો છો. તમને આ એસટીઆઈની ભરતી બાબતે કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી અમારી હેલ્પલાઇન નંબર 9429077607 આ મારી જે હેલ્પલાઇન નંબર છે, આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને અમારી હેલ્પલાઇન નંબર જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ અમે તમને આપેલી છે, એમાં દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અમારી બેચ વિશે પણ તમે જાણી શકો છો અને બીજી અલગ અલગ બેચીસને છે તમે વિઝિટ કરી શકો છો. અમારા લેક્ચર્સની ક્વોલિટી જે છે એ તમે જોઈ શકો છો. આઈ હોપ કે તમને માહિતી સમજાઈ હશે. આશા રાખું છું આ માહિતી જે છે તમને સમજાણી હશે. અને તેમ છતાં કાંઈ ક્વેશ્ચન છે તો ચોક્કસથી અમે તમારા માટે બેઠા છીએ. કોમેન્ટ બોક્સ પણ ખુલ્લું છે. હંમેશા અમારા પ્રયત્નો છે કે તમને અમે આન્સર કરીએ. બરાબર. મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે. પરંતુ હા, કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જે છે એ મેળવવા માટે નીચે જે સબસ્ક્રાઇબનું બટન છે એ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, જેથી કરીને તમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ એ મિસ ન કરો. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.